Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજ શહેર સેન્ટ્રલ હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી BSNL એસોસિએશન દ્વારા ત્રીજો પગાર પંચ જેવા વિવિધ મુદ્દાઓ અંગે આજરોજ ધરણા પ્રદર્શન યોજાયું હતું. ભુજ શહેર સેન્ટ્રલ હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી BSNL એસોસિએશન તરફથી વિવિધ મુદ્દાઓની જાહેરાત થતાં તેના અમુક મુદ્દાઓને લઈને તેના અવાજને સરકાર સુધી પહોંચાડવા માટે આજે ભુજ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવેલ હતું. જેવી રીતે BSNLમાં ફરજ બજાવતા કર્મચારીઓને ત્રીજો પગાર પંચ, રિવિઝન ઓફ પેન્શન, ડાયરેક્ટ રિક્રુટમેન્ટનું પેન્શન તેમજ BSNL કોર્પોરેટ ઓફિસ યુનિયન પ્રવૃત્તિ પરથી બેન મૂકેલ હતું, એના પરથી વિડ્રો કરવાની માંગણી સાથે આજરોજ ધરણા પ્રદર્શન યોજવામાં આવેલ હતું. જે સમગ્ર દેશમાં આ સમસ્યા હાલ બની રહી હોવાથી તેના સખત વિરોધને અનુસંધાને ધરણા પ્રદર્શન કરવામાં આવેલ હતું. તો શું કહે છે BSNLના કર્મચારી, સાંભળીએ તેમના શબ્દોમાં. ખાસ કરીને આજે અમારે સેન્ટ્રલ હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી BSNL એમ્પ્લોયઝ યુનિયન એસોસિએશન તરફથી જે અમારે એનાઉન્સમેન્ટ કરવામાં આવેલ, જેના માટે અમારે ત્રીજું પગાર પંચ, રિવિઝન ઓફ પેન્શન, ડાયરેક્ટ રિક્રુટમેન્ટના પેન્શન તેમજ BSNL કોર્પોરેટ ઓફિસે જે અમારા યુનિયન પ્રવૃત્તિ ઉપર જે બેન મૂકેલું છે એ લેટર વિડ્રો કરવા માટેની ખાસ માંગણીઓ આજે મહત્ત્વની છે. જેના માટે અમે અહીંયા ડે લોંગ ધરણા એટલે કે આખો દિવસ અમે અહીંયા બેસીને ધરણા કરશું. જે આજે સમગ્ર દેશમાં દરેક જિલ્લામાં હેડક્વાર્ટરમાં આજે આ વસ્તુ બની રહી છે ને જેનો એક ગવર્મેન્ટને એક અવાજ પહોંચાડવાનો છે અમારે કે ભાઈ અમને ત્રીજું પગાર પંચ તાત્કાલિક ધોરણે મળવું જોઈએ. આના પછી જુલાઈ મહિનામાં અમારી સ્ટ્રાઇક આવે છે. એના પછીનો જે એજિટેશન ઓફ કોર્સ છે એ એનાથી પણ વધુ જલદ હશે જો 1 મહિનાની અંદર ગવર્મેન્ટ ડિસિઝન લેશે નહીં તો. અમારો પ્રશ્ન છે એકચ્યુઅલી જાન્યુઆરી 2017થી અમને ત્રીજું પગાર પંચ મળવું જોઈએ, જે કેન્દ્ર સરકારે ઓલરેડી ડિક્લેર કરી દીધું છે અને બધાનું અત્યારે અંડર પ્રોસેસ છે. જ્યારે અમારી ગવર્મેન્ટ મીન્સ કે અમારી BSNL કોર્પોરેટ ઓફિસ હજુ સુધી એમણે DOT ને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને 15% ભલામણ કરેલી છે, પણ અમારી ડિમાન્ડ 15%થી વધારે છે. અને જે 15%ની જે ભલામણ કોર્પોરેટ ઓફિસ BSNL દિલ્હીએ કરી છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને ન્યૂ દિલ્હીને, એ પણ હજુ સુધી પ્લેટફોર્મ ઉપર છે, એનું કોઈ આઉટપુટ આવ્યું નથી. જે તાત્કાલિક ધોરણે 30 દિવસની અંદર આવી જવા માટે અમે લોકો આ બધું કરી રહ્યા છીએ. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886 687189, માસ્ટર કાદર 9687 094 164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. ભુજ શહેર કલેક્ટર કચેરી ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા ત્રિરંગા યાત્રા યોજીને અપાયું આવેદનપત્ર. ભુજ શહેરમાં હિન્દુ યુવા સંગઠન આજરોજ 11:30 કલાકે ત્રિરંગા યાત્રાનું આયોજન કરીને સૌને એક થઈ જોડાવા અપીલ કરીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. જેમાં પ્રાપ્ત વિગતો પ્રમાણે થોડા દિવસ અગાઉ ભારત પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની આખરી મુકાબલામાં ભારતે હાર વહોરી હતી, જેના કારણે ભારતના નાગરિકો ઉદાસ થઈ ગયા હતા. તેવામાં કેટલાક ભારતનું અહિત ઈચ્છતા હોય તેમજ પાકિસ્તાનની જીતને પોતાની ખુશી સમજીને તેની જીતને વધાવી લેવા ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરાયો હતો. જે હિન્દુ યુવા સંગઠને તેમને દેશદ્રોહી ઠેરાવીને તેના વિરોધમાં આજે કલેક્ટર કચેરી એકત્ર થઈને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. જો 18 તારીખે જે ભારતના ખેલાડીઓ અને પાકિસ્તાન વચ્ચે જે મેચ હતી, આ મેચનો અમે પણ વિરોધ કરેલો કે ખરેખર જ્યાં શહીદોની ચિતાઓ સળગતી હોય એના ઉપર જો તમે મનોરંજન કરતા હો તો એ મેચના અમે પણ વિરોધી હતા. પરંતુ આ મેચમાં જ્યારે ભારતના ખેલાડીઓ હારે છે અને પાકિસ્તાન જ્યારે જીતે છે ત્યારે જેમ કાશ્મીરમાં જશ્ન મનાવવામાં આવે છે એ જ અસરથી ભુજમાં પણ અમુક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવે છે. તો કચ્છ છે એ સરહદી જિલ્લો છે
પહેલાં પણ અહીં દેશદ્રોહની અનેક ઘટનાઓ બની ગઈ છે. અત્યારથી 2 મહિના પહેલાં પણ એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. તો જ્યારે ભુજમાં ફટાકડા ફૂટતા હોય તો એ ખરેખર ચિંતાનો વિષય છે. અને એના સંદર્ભે જ આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમે રેલીની પણ માંગણી કરેલી, પણ તંત્ર દ્વારા અમને એની મંજૂરી નથી આપવામાં આવી. એટલે અમે ખાલી આવેદનપત્ર આપ્યું અને એમાં એવું પણ જણાવ્યું છે કે આવા લોકો સામે દેશદ્રોહની કલમ તળે પોલીસ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ ભારત દેશનું અપમાન છે. જો એમના દ્વારા જે પણ નિવેદનો છે એમનું એવું કહેવું છે કે ભાઈ અહીંયાના જે પણ એમના બિરાદરો છે એ રાષ્ટ્ર વિરોધી નથી. અમે ક્યાં કહ્યું છે કે રાષ્ટ્ર વિરોધી છે? પરંતુ જો ભૂતકાળની ઘટનાઓને તાજી કરું તો 1992માં જે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા, એ બોમ્બ બ્લાસ્ટમાં યુનુસ લોટા નામનો વ્યક્તિ જે માંડવીનો હતો, એના પછી દાણચોરીના જેટલા પણ કિસ્સાઓ બન્યા એમાં પણ આ લોકો સંડોવાયેલા હતા. એના પછી જો અત્યારે જ અવૈધ બાંગ્લાદેશીઓને અહીંયાનું આઈડેન્ટિટી પ્રૂફ અપાવવાનું જે કામ થઈ રહ્યું છે, એ પર સિદ્દીક નામનો જે અબડાસાનો વ્યક્તિ છે એના દ્વારા કરવામાં આવ્યું છે. તો અમને ક્યાંય કોઈને રાષ્ટ્ર વિરોધી કહેવાની જરૂર નથી. તમારા કારનામા જ તમે શું છો એ સાબિત કરે છે. આના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. જો ખરેખર અબડાસા કે લખપતમાં સામાન્ય બાબતે જો ભારતના નાગરિકો ઉપર દેશદ્રોહની કલમો લાગતી હોય, તો જ્યારે ફટાકડા ફૂટતા હોય ભારતની મેચમાં અને ભારત વિરોધી નારેબાજી જ્યારે ભુજમાં થતી હોય, તો અમારી એવી માંગણી છે કે આવા લોકો વિરુદ્ધ દેશદ્રોહની કલમ તળે ગુનો નોંધવો જોઈએ. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. કચ્છની જનતાની માંગણી અને તહેવારોના કારણે કચ્છ મહોત્સવ 2017 હવે ઈદ અને અષાઢી બીજ સુધી લંબાવવામાં આવ્યો છે. મુન્દ્રા તાલુકાના છસરા ગામ પાસે આવેલી કંપનીના પ્રદૂષણથી ગામવાસીઓ થયા ત્રસ્ત, તો કડક કાર્યવાહી કરવા કરાઈ માંગ. મુન્દ્રા તાલુકાના છસરા ગામે કાર્બન એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ તેમજ એર એક્ટ 1981 અને વોટર 1974 આપવામાં આવેલ કન્સલ્ટન્ટ ઓપરેટનું કોઈ પણ જાતનું પાલન થતું ન હોવાના વિરોધમાં સખત કાર્યવાહી કંપનીને કરવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે. જેમાં પ્રાપ્ત અહેવાલ અનુસાર ગામથી 1.5 કિલોમીટર આ કંપની આવેલી છે, જેથી કરીને ત્યાંના આજુબાજુનું પર્યાવરણ, પાણી તેમજ ગામ લોકોના સ્વાસ્થ્યને પારાવાર નુકસાન પહોંચ્યું છે. જેને અનુસંધાને ત્યાંના રહેવાસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વ્યથા ઠાલવી હતી. તો શું કહે છે ગામવાસીઓ, સાંભળીએ તેમના જ શબ્દોમાં. મારા ગામમાં એક કંપની આવેલ છે કાર્બન એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જેનો પ્રદૂષણનો પ્રમાણ હમણાં ખૂબ જ એટલે અતિની ગતિ વધી રહ્યો છે. અનેકવાર રજૂઆત કરેલી છે. હમણાં છ મહિનાથી તો સરખી મૌખિક ને લેખિત રજૂઆત કરી છે જીપીસીબીને, પણ છતાં કોઈ પગલાંમાં લેવા આવતા નથી. ઘણીવાર ચૌધરી સાહેબને પણ કીધું છે, પણ છતાંય હવે આંખ આડા કાન કરીને કેમ નીકળી જાય એ સમજાતું નથી. પ્રદૂષણ કોલસાનું બહુ વધારે પ્રમાણમાં આવે છે. જેમ કે હવે ગામડીઓ છે અહીંયા તો બધા બારે જ સુવાના હોય, હવે બારે જ પહેલાં તો નથી સુવાતું. શ્વાસ લેવામાં પણ અનેક તકલીફ થઈ રહી છે.
બાજુમાં તળાવ છે, તો તળાવમાં પણ ડસ્ટ એમ જોઈએ ને તો ઓછામાં ઓછી સમજી લો કે 4-5 ઇંચના આમ ડર થઈ ગયા ડસ્ટના, પણ છતાંય કોઈ પગલાં લીધા નથી. અને બીજો પ્રશ્ન એ કે અંદરથી પાણીથી બોર છે, પાણી વધારે પ્રમાણ ખેંચવામાં આવે છે. અંદર તો બોરની પરમિશન નથી. જીપીસીબીને ચોખ્ખી એને આ નોટિસમાં લખેલું એક તમારો બોર જોવા મળેલ છે, નોટિસ દીધી પણ નોટિસનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી હજી સુધી. અત્યારે ગામમાં તકલીફ થઈ હોય અને વધારે પડતું જે નુકસાન થયું છે જી, એ બાબતમાં તમે શું કહેશો? હું તો એમ કહું છું કે આ કંપની ઉપર કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ. જે પાણી જેટલો ટાઈમ થયો અમુક વર્ષ થઈ ગયા છે, પણ એ વર્ષનું જેટલો પાણી ખેંચ્યું છે એને બરોબરની એને પેનલ્ટી લાગવી જોઈએ. કેટલી દૂર છે ગામથી? ગામથી 1.5 કિલોમીટર દૂર છે. કેટલી દૂર હોવી જોઈએ? નિયમ પ્રમાણે છે કે નહીં? નિયમ પ્રમાણે તો રેસિડેન્સી એરિયાથી 500 મીટર, ગ્રામ્ય રોડથી 500 મીટર અને તળાવ નદી નાળાથી 500 મીટર. પણ તળાવની તો અંદર દિવાલ આવેલી છે. ગ્રામ્ય રસ્તો છે તો એનાથી 25 મીટર દૂર આવેલી છે. છતાં પણ એ લોકોની નજરે આવેલ છે, પણ એક્શન કેમ નથી લેતા એ નથી સમજાતું. આજુબાજુમાં કયા કયા ગામો આવે છે? આજુબાજુમાં તો ખાલી બાજુમાં એક વોવાર જ છે. કંપનીના સર્વે નંબર છસરા ગામમાં લાગે છે, પણ છસરા અહીંયાથી થાય 3.5 કિલોમીટર. ખાસ કરીને જે અમારી માંગ એ છે કે કડક ને કડક એ કંપની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને આ જે પણ પ્રદૂષણ થયો એનો કંટ્રોલ થવો જોઈએ. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપને ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો: શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત રહ્યો છે, જેમાં ફરી એકવાર કચ્છમાં સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ચિંતાનો વિષય થવા પામ્યો. મુન્દ્રાના સમા ઘોઘા ગામે 9 વર્ષીય બાળકીનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે હાલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કચ્છમાં અત્યાર સુધી 17 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસો નોંધાયા છે અને સ્વાઇન ફ્લૂના કારણે અત્યાર સુધી 5ના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના વધી રહેલા કેસ આરોગ્ય વિભાગ માટે પડકારરૂપ સાબિત થયા છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સ્વાઇન ફ્લૂના રોગ ડામવા જિલ્લા આરોગ્ય વિભાગ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને સ્વાઇન ફ્લૂના સામાન્ય લક્ષણો સમયે જાગૃતિના અભાવના કારણે પણ સ્વાઇન ફ્લૂ સકંજો કસી રહ્યો છે, જેને સામે આરોગ્ય વિભાગ શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકો અને તેના સંપર્કમાં આવતા લોકોની તપાસણી કરી વકરતા સ્વાઇન ફ્લૂને અટકાવવા પગલાં લઈ રહ્યું છે. પરંતુ જિલ્લામાં ફરીવાર સ્વાઇન ફ્લૂએ માથું ઊંચક્યું છે. જિલ્લામાં સતત સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. કચ્છ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડૉક્ટર પંકજ કુમાર પાંડે હું આપને જણાવું છું કે અત્યાર સુધી કચ્છ જિલ્લામાં જો 17 કેસ સ્વાઇન ફ્લૂના નીકળેલા છે આખા વર્ષમાં, જે પૈકી જો 5 આપના ડેથ થયેલા છે. તે પૈકી જો 5 ડેથ થયા છે, એક ડેથ મુન્દ્રામાં થયેલું છે, એક માંડવીમાં, એક અંજારમાં, એક અબડાસા અને એક નખત્રાણા તાલુકામાં, એમ મળીને કુલ 5 ડેથ થયેલા છે. જ્યારે કેસોની વાત આપણે કરીએ તો ભુજ તાલુકામાં 3 કેસ છે, ગાંધીધામમાં 3 કેસ, અબડાસામાં 3 કેસ છે અને બબ્બે જો કેસ જોઈએ તો મુન્દ્રા અને માંડવી અને અંજારમાં 2 કેસ છે અને નખત્રાણા અને રાપર તાલુકામાં એક કેસ મળીને કુલ 17 કેસ મળેલા છે. જ્યારે આપણે આ કોઈ કેસો છે એ કેસો પૈકી જો મેલ ફિમેલની વાત કરીએ તો જો કેસ છે મેલમાં 7 કેસ છે અને તે પૈકી 2 ડેથ છે અને ફિમેલમાં કુલ 10 કેસ છે, તે પૈકી 3 ડેથ છે. ટોટલ જો કેસીસ છે એમાં 17 કેસ આપણને અત્યાર સુધી જોવા મળે છે, તે પૈકી 5 ડેથ છે. 2 મેલના ડેથ છે અને 3 ફિમેલના ડેથ છે.
એજ ગ્રુપ વિશે આપણે વાત કરીએ તો 0 થી 14 વર્ષના એટલે બાળકોના ગ્રુપમાં કુલ 4 કેસ જોવા મળેલા છે. 15 થી 44ના એજ ગ્રુપમાં 6 કેસ મળેલા છે. 45 થી 60માં 5 કેસ અને 60 થી ઉપરના 2 કેસ મળેલા છે. કુલ 17 કેસ મળેલા છે. આ જો કેસ છે અત્યારે 4 કેસ 17 કેસો પૈકી 5ના ડેથ થયેલા છે આપણા. અને અત્યારે આપણા પાસે 4 કેસ છે. એકોર્ડ હોસ્પિટલમાં 2 કેસ દાખલ છે અને GKGHમાં 2 કેસ દાખલ છે. GKGH જે હોસ્પિટલ છે એમના જનરલ હોસ્પિટલમાં એમાં 2 કેસમાંથી 1 કેસ 22 વર્ષના ફિમેલ છે અને 30 વર્ષના ફિમેલ છે. એમને કન્ડિશન સ્ટેબલ છે. એકોર્ડ હોસ્પિટલમાં 2 કેસ છે. 9 વર્ષના એક મેલ છે બાળક અને 50 વર્ષના બીજા મેલ છે. ખરેખર આ સ્વાઇન ફ્લૂના જો કેસીસ છે એમાં 2014-15, 15-16માં કેસ કમ હતા પણ 14-15માં કેસોની સંખ્યા વધારે હતા. કેસોની આ કેસ છે મોટા ભાગે શિયાળાના ઋતુમાં જોવા વધારે મળે છે. જ્યારે આપણા ગેધરિંગ વધારે થાય, લોકો એક જ સ્થળ પર વધારે સંખ્યામાં ભેગા થઈ જતા હોય ત્યારે આ જો વાયરસ છે અને બીમારીનું કારણ છે એ સક્રિય થઈ જતા હોય. એને અટકાવવા માટે શક્ય હોય ત્યાં સુધી જ્યાં વધારે ગીર્દીવાળો વિસ્તાર હોય છે, બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, સિનેમાગૃહ છે, લગ્ન પ્રસંગો છે, વાડીમાં કોઈ સત્સંગ વગેરે ચાલતા હોય એનાથી દૂર રહેવાના આપણે ખાસ સલાહ આપીએ છીએ. બીજી એક વાત છે કે આપણા રાપર તાલુકામાં કોઈ લગ્ન પ્રસંગ હોય અને બહારથી અહીં અબડાસા તાલુકાથી નલિયા તાલુકાના ઇન્ટિરિયર ગામથી માણસો જતા હોય તો 15-20 માણસો એક જ ટેમ્પામાં કે ગાડીમાં અથવા બસમાં જતા હોય તો એના ક્લોઝ કોન્ટેક્ટ એકબીજા નજીકમાં રહેતા હોય તો આ બીમારી થવાની શક્યતા પણ વધી જાય છે. પછી જ્યાં લગ્ન પ્રસંગમાં કંઈ જતા હોય છે ત્યાં પૂરતા આરામની, પૂરતા સાફ સફાઈની, પર્સનલ હાઇજીનની, આપણા કપડાં પણ 3 થી 4 વખત બદલી નહીં શકતા હોય આ ઉનાળાના લીધે પરસેવો પણ વધારે હોય તો જીવાણુની સંખ્યા પણ એમ વધી શકે છે. તો શક્ય હોય ત્યાં સુધી આપણે જો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તણાવમુક્ત રહેવાના છે. ઘરમાં જ રહીને સાદા અને સાત્વિક ખોરાક લેવાની સલાહ આપવાના છે. કચ્છ જિલ્લામાં જો કેસ જોવા મળેલા છે એમાં એક જ પરિવારના સભ્યને કેસ થયેલા છે અને એમના નજીકના પરિવારને ફરીથી કેસ થઈ જાય છે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 9925853538. ઇઝરાયલ સરકારના સહયોગથી ભારતના પ્રથમ ખારેક સંશોધન કેન્દ્ર માટે સરકારે કચ્છ જિલ્લાની પસંદગી કરી. ઇન્ડો-ઇઝરાયલ વર્ક પ્લાન સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર ડેટ ફાર્મ નામના આ પ્રોજેક્ટ માટે ભારત સરકારે 4.5 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટમાંથી લાખોલ ધ્રોળ નજીક આકાર લેતું ભવનનું બાંધકામ મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે. ખારેક સંશોધન કેન્દ્રમાં 50 ખેડૂતને માર્ગદર્શન આપી શકાય તેવું તાલીમ યુનિટ બનાવાયું છે. ખારેક સંશોધન કેન્દ્રના પરિસરમાં ખારેકનું વાવેતર કરવામાં આવશે. ઇઝરાયલનું ગરમ હવામાન જેમ ખારેકને માફક આવે છે તેમ કચ્છનું હવામાન ખારેક માટે અનુકૂળ છે. તેથી જ આ પ્રોજેક્ટ માટે કચ્છ પર પસંદગી ઉતારાઈ હતી. કચ્છમાં મોટા પ્રમાણમાં ખારેકનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ ખારેક એક્સપર્ટ માટેની કોઈ સુવિધા નહીં હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. આગામી દિવસોમાં ખારેક સંશોધન કેન્દ્રમાં પેકિંગ હાઉસ સુવિધા શરૂ થવાથી કચ્છ ખેડૂતો ખારેક એક્સપર્ટ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. કચ્છ ચોમાસા દરમિયાન પડતા વરસાદથી ખારેકને ભારે નુકસાન થતું હોય છે. વરસાદ થતાં ખારેકના પાકને નુકસાન કઈ રીતે અટકાવી શકાય અને ખારેકને લાંબા સમય સુધી કઈ રીતે સ્ટોરેજ કરી શકાય તે અંગે કચ્છ ખેડૂતોને માહિતી આપવામાં આવશે. આગામી દિવસોમાં ભુજ નજીક, લાખોદ નજીક ખારેક સંશોધન કેન્દ્ર કાર્યરત થવાથી ખારેકનું વાવેતર કરતા કચ્છના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે. સાથે જ કચ્છ ખારેકના એક્સપર્ટ માટે જાણીતું બનશે. સ્ટોરી બાય પરેશ રાજકોર, ભુજ. હાલ આપણે ખારેક સંશોધન કેન્દ્ર કુકમાં લાખોદ ચોકડીની બાજુમાં ભુજ તાલુકામાં 450 લાખના ખર્ચે બની રહ્યું છે અને અંદાજે 2-3 મહિનામાં
ટ્રેનિંગ હોલ અને બિલ્ડિંગ કાર્યરત થશે અને પેકિંગ હાઉસ માટેની જે સામગ્રી છે, મશીનરી છે, એ 3-4 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે અને આવનારા દિવસમાં જે ખારેક વાવેતર કરે છે ખેડૂતોને પૂરતો માર્કેટમાં એક્સપોર્ટ માટે એનો લાભ મળી શકશે અને ટ્રેનિંગ માટે પણ એનો લાભ મળી શકશે ખેડૂતોને. સર, ખાસ કરીને ગ્રાઉન્ડમાં ખારેક પણ વાવવાની છે. શું આખો ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ છે, કઈ રીતે કામગીરી કરવામાં આવશે? એમાં ઇઝરાયલ તરફથી આપણને જે પોલિનેશન માટેની સામગ્રી છે એની સેલ્ફ લાઈફ કેવી રીતે વધારી શકાય 10-15 દિવસ કે મહિનો સુધી, કારણ કે ખારેકમાં જે સુગર પર્સન્ટેજ આપણે વધારીશું તેનાથી આપણે ખારેક લાંબા અંતર સુધી નિકાસ કે એક્સપોર્ટ કરી શકતા નથી. તો તે ટેકનિક પણ ઇઝરાયલ તરફથી મળશે અને પોલિનેશન માટેની અને વિવિધ ટેકનિક જે હાર્વેસ્ટિંગથી માંડીને એક્સપોર્ટ માટે શું સામગ્રી જરૂર પડશે તે ઇઝરાયલ દેશ તરફથી પૂરી પાડવામાં આવશે. સર, ખાસ કરીને કચ્છમાં ખારેકનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે. ખેડૂતોને શું ફાયદો થવાનો છે આ પ્રોજેક્ટથી? ખેડૂતોને આ પ્રોજેક્ટથી જે એક દાખલા તરીકે વરસાદ આપણે જે વહેલો આવે છે એનાથી આપણને ખેડૂતોને નુકસાન થતું હોય છે. તો એ માટે વરસાદથી બચવા માટે કેવી રીતે આપણે અનુકૂળ કરી શકીએ અને જે સેલ્ફ લાઈફ છે, સેલ્ફ લાઈફ ખારેકની કેવી રીતે વધારી શકીએ અને માર્કેટ માટે જે એક્સપોર્ટ માટે આપણે કંઈ સુવિધા કચ્છમાં નથી પેક હાઉસ જેવી, તો પેક હાઉસ અહીંયા બને છે તો સરકાર તરફથી ખેડૂતોને એક્સપોર્ટ કરવા માટે તેનો લાભ મળી શકશે. બહુ મસ્ત છે. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્જેક્શન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913999239. ગાંધીધામ BSNLના ટાવરનું કામ રાખનાર ઠેકેદારને સિક્યોરિટી ડિપોઝિટ અને અર્નેસ્ટ મનીની રકમની ફાઇલ આગળ વધારવા માટે 30,000ની લાંચ માંગનાર એન્જિનિયર ACBના છટકામાં રંગે હાથ ઝડપાયા હતા. ગાંધીધામ BSNLના ટાવરનું કામ રાખનાર ઠેકેદારને સિક્યોરિટી ડિપોઝિટ અને અર્નેસ્ટ મનીની રકમ પરત આપવા માટેની ફાઇલ આગળ વધારવા માટે 30,000 રૂપિયાની લાંચ માંગનાર ભુજ અને ગાંધીધામ BSNLના 2 સબ ડિવિઝનલ એન્જિનિયર ACBના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા છે. ઠેકેદારની ફરિયાદના આધારે મોરબી ACBએ ગાંધીધામના ટાગોર રોડ પર આવેલી BSNLની કચેરીમાં આજે બપોરે 1 વાગે છટકું ગોઠવ્યું હતું, જેમાં 30,000ની લાંચ સ્વીકારતા ભુજ BSNLના સબ ડિવિઝનલ એન્જિનિયર અનિલ ચતુર્મલ નેહલાણી ઉંમર વર્ષ 51 અને ગાંધીધામ BSNLના સબ ડિવિઝનલ એન્જિનિયર જગદીશ ગોપાલદાસ ભંભાણી ઉંમર વર્ષ 51 બંનેને ACBએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. બંને વર્ગ 2ના અધિકારી છે અને બંને ગાંધીધામમાં રહે છે. બંને જણાએ BSNLના મોબાઈલ ટાવરના કામ અંગે ટેન્ડર મુજબ કામ પૂર્ણ કરનારા ઠેકેદારે કોન્ટ્રાક્ટ પૂરો આપેલી સિક્યોરિટી ડિપોઝિટ અને અર્નેસ્ટ મનીની રકમ પરત મેળવવા માટેની તેની અરજીની ફાઇલ આગળ વધારવા માટે લાંચ માંગી હતી. જગદીશ બંબાણીએ લાંચ પેટે 20,000 અને અનિલ નેહલાણીએ 10,000 રૂપિયા માંગ્યા હતા. ઠેકેદારની ફરિયાદના પગલે ACBએ પુરાવા રૂપે ઓડિયો ડિવાઇસનો ઉપયોગ કરી વાતચીત પણ રેકોર્ડ કરી લીધી હતી. છટકા મુજબ આરોપીઓ લાંચ સ્વીકારતા હતા ત્યારે મોરબી ACB PI RY રાવલે સરકારી પંચોની હાજરીમાં ACBએ તેમની ધરપકડ કરી હતી. ACBના ટ્રેપના કારણે કચ્છના BSNLના ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને
તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369 9099886711. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરીનાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જબંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિ. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.